રાજકોટના મવડી ચોકડી વિસ્તારમાં આવેલા અર્જુન જ્વેલર્સમાં કરોડોની ઉચાપતનો મામલો સામે આવ્યો હતો। શોરૂમના માલિક મનીષ પટેલે નોંધાવેલી ફરિયાદ બાદ તાલુકા પોલીસે હેડ કેશિયર હિતેશ પરમારની આણંદના બોરસદથી ધરપકડ કરી છે। તપાસમાં બહાર આવ્યું છે કે હિતેશ પરમારે ગ્રાહકોને આકર્ષક સ્કીમોની લાલચ આપી કુલ રૂપિયા 1.74 કરોડ રોકડ રકમ ઓળવી લીધી હતી। આટલું જ નહીં, આરોપીઓએ ખોટા વાઉચર અને બિલ બનાવી 265 ગ્રામ સોનાની પણ ઉચાપત કરી હતી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ કરતા અંદાજે રૂપિયા 1.99 કરોડનું નુકસાન થયાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે। હાલ કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં આ ઉચાપતની રકમ ક્યાં છુપાવી છે તે અંગે પોલીસ પૂછપરછ કરશે। રાજકોટ તાલુકા પોલીસની વિસ્તારમાં નાનાવા રોડ તેમજ મવડી ખાતે અર્જુન જ્વેલર્સ શોરૂમ આવેલ છે, જે સોના ચાંદીના દાગીનાના શોરૂમ છે। તેમાં 2022થી કેશિયર તરીકે હિતેશભાઈ શૈલેષભાઈ પરમાર નાઓ નોકરી કરતા। તેઓએ ગ્રાહકોને અલગ અલગ સ્કીમની લાલચ આપી પોતાની વાકચાતુર્યથી ગ્રાહકોને આકર્ષી અને અલગ અલગ સ્કીમોની બતાવી અને ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવી ખોટા વાઉચરો બનાવી અને ઉચાપત કરેલ છે। જે બાબતે રાજકોટ તાલુકા પોલીસે ગુનો દાખલ BNS કલમ 316 4 336 2 336 3 338 તેમજ 340 2 મુજબ ગુનો દાખલ થયેલ છે, જેમાં અલગ અલગ ગ્રાહકો પાસેથી કુલ 1,99,67,000ની ઉચાપત તેમજ છેતરપિંડી કરેલ છે અને ખોટા દસ્તાવેજ બનાવેલ છે। આરોપી એના પોતાના ઘરેથી બોરસદ ખાતેથી ઝડપાયેલ છે, તેમજ તેના દિન 7ના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। ગઈકાલ સુધી તમારે કોઈ મુદ્દામાલ રિકવર કરવાનો હતો, તેમ છતાં આજે દિન 7ના રિમાન્ડ છે, ગઈકાલે સાંજે રિમાન્ડ મળેલા એની વધુ પૂછપરછ કરી તેના બેંક એકાઉન્ટ તેમજ તેને કોઈ લોકર હોય કે એના ઘરની ઝડપી વગેરે કરી અને તપાસ હાથ ધરવામાં મુદ્દામાલ રિકવર કરવા પોલીસ પૂરતો પ્રયત્ન કરશે।